નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। અરે પુત્રવધુ, તે હજી સુધી રસોઈ નથી બનાવી? સંતોષ તો કહીને ગયો છે કે જેવો જે ખેતરથી આવશે તમારી સાથે મને પણ પોતાની સાથે શહેર લઈ જશે। આવું કહેતા કહેતા કાંતાજી પોતાના કપડાં અને જરૂરી વસ્તુ પેક કરવા લાગી। ત્યારે એની પુત્રવધુ નિશા પગ પસાડીને ગુસ્સાથી બોલી, અરે એણે જણાવી દીધું કે તમે પણ અમારી સાથે આવો છો અને મને ખબર પણ નથી। આવવા દો એને તો હું કહું છું। આવું કહેતી કહેતી નિશા પોતાના કપડાં પકડીને બાથરૂમમાં નહાવા જતી રહી અને જલ્દી જલ્દી રસોઈ બનાવી। ત્યાર સુધીમાં સંતોષ પણ ઘરે આવી ગયો હતો। એણે એની તરફ જોયું અને રૂમમાં આવવાનો ઈશારો કર્યો। સંતોષ જેવો જ રૂમમાં ગયો, કાંતાજી પોતાની આજુબાજુની સ્ત્રી અને તેની ખાસ બહેનપણીઓને એની ખુશી ખુશી બતાવવા જતી રહી કે એનો પુત્ર એને શહેર લઈને જાય છે। સંતોષના રૂમમાં પહોંચતા જ નિશા એની પર વરસી પડી, અરે તારી અકલ ઘાસ ચરાવવા ગઈ છે કે શું? આ ઘરડીને મુસીબત બનાવવા માટે એને પોતાની સાથે જવા માટે કહી દીધું। એને બોલવાની પણ ખબર નથી પડતી અને કપડાં પહેરવા અને ઓઢવાની પણ। આપણે કેટલી મોટી સોસાયટીમાં રહીએ છીએ, ખબર છે ને માં? આપણે આને લઈ જઈશું તો આપણું નાક કપાઈ જશે। અને મને જણાવ્યા પહેલાં તે સીધું પોતાની માને કહી દીધું કે એને આપણી સાથે લઈ જઈએ છીએ। આવું શું કામ કર્યું તમે? સંતોષ તેના બંને બાજુ પકડીને અને પોતાની પાસે બેસાડીને કહે છે, જો નિશા, તને અહીંયાની પ્રોપર્ટી જોઈએ છે કે નહીં? કે પછી મોટા ભાઈના વિદેશથી આવ્યા પછી 2 ભાગ કરાવવા છે? નિશા બોલી, અરે આ તમે શું કહો છો? આપણે ભાઈને શું કામ આપીશું? તો મગજને શાંત કરીને સાંભળ, મેં માના નામની બધી પ્રોપર્ટી વેચવાની વાત કરી છે અને ગામના મુખિયા કાકા છે એને પણ મનાવી લીધા છે। હવે પિતાજીના ના રહેવાથી માં એકલી ક્યાં સુધી રહેશે, એટલે હું એને મારી સાથે લઈ જાઉં છું। અને રહી વાત એને કહેવાની, તો હું તેને કહેવા જ જતો હતો કે છેલ્લા સમયમાં ખરીદદારે આમ તેમ કરીને ખરીદવાથી ના પાડી દીધી। પછી મેં બીજો ખરીદદાર શોધ્યો। વિચાર્યું હતું કે તને સરપ્રાઈઝ આપીશ, પણ જ્યારે અમારી વાત ચાલતી હતી ત્યારે માં ત્યાં હતી, તો મેં એને પ્રોપર્ટી વેચવાનું કારણ જણાવ્યું કે માં, તે પોતાની સાથે લઈને જઈએ છીએ એટલા માટે પ્રોપર્ટી વેચી રહ્યો છું। ત્યારે માં ખુશ થઈને પ્રોપર્ટી વેચવાની હા પાડી દીધી। સમજી તું પણ વિચારને નિશા, હવે પિતાજી ના ગયા પછી માં 2 છોકરાના રહેતા ક્યાં સુધી એકલી રહેશે? ક્યાં સુધી પોતાની હાથેથી બનાવીને ખાશે? સંતોષે જ્યારે કહ્યું, તું જ વિચાર, માં એકલી ક્યાં સુધી રહેશે? એ જ સમયે કાંતાજી પોતાના ઘરે પહોંચી ગઈ હતી। પોતાના પુત્ર દ્વારા બોલેલા છેલ્લા વાક્યને સાંભળી જ શકી। આટલું સાંભળીને એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને
પૂરો વિશ્વાસ થઈ ગયો કે એનો દીકરો એને કેટલો પ્રેમ કરે છે. એ પોતાના રૂમમાં ગઈ અને પોતાના પતિના ફોટોને પોતાની બેગમાં રાખીને બોલી, જોવો જી, આપણને ખબર હતી કે આપણો દીકરો કેટલો હોશિયાર બનશે. એનાથી પોતાની માનું દુઃખ દેખાતું નથી, એટલા માટે એ આજે મને એની સાથે લઈ જાય છે. માનું છું કે પુત્રવધુ થોડા તેજ સ્વભાવની છે, પણ આપણો દીકરો પોતાની માને ખૂબ પ્રેમ કરે છે. આટલા માટે એ પોતાની પત્નીને પણ સમજાવી દેશે કે એના માતા પિતાએ કેટલું કષ્ટ સહન કરીને એને ભણાવ્યો ગણાવ્યો અને કાબિલ બનાવ્યો. અને બધા લોકો ખુશી ખુશી તૈયાર થઈને ગામડાવાળા લોકો પાસેથી વિદાય લઈને અને શહેરની તરફ જતા રહ્યા. ગામડાની આજુબાજુની સ્ત્રીઓ સંતોષ અને તેની પત્ની નિશાના વખાણ કરતા હતા કે એણે પોતાની ઘરડી માની તકલીફોને સમજી અને વૃદ્ધાવસ્થામાં સહારો આપ્યો. સંતોષ અને નિશા લોકોના વખાણ કરીને ખુશ થઈને ત્યાંથી જતા રહ્યા. શહેરમાં પહોંચીને 2-4 દિવસ સુધી તો નિશાએ કાંતાજીની સાથે સારો વ્યવહાર કર્યો. પછી ધીરે ધીરે કાંતાજીને ઘરના કામ સમજાવવા લાગી. કાંતાજી પણ હવે હેરાન નથી કે પુત્રવધુ એને ઘરના કામ વિશે શું કામ કહે છે, પણ નિશા પોતાના શબ્દોમાં સાસણી નાખીને કહે છે, માજી, તમે તો ખૂબ જ અનુભવી છો. તમારી માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી અને તમારા પુત્ર તો હંમેશા તમારી રસોઈના વખાણ કરતા નથી થાકતા. કહે છે કે તમારા હાથોમાં તો જાદુ છે. કાંતાજી પણ એના વખાણથી ખુશ થઈને એકથી એક મીઠાઈ બનાવીને ખવડાવતી. હવે તો નિશા કાંતાજીના વખાણ કરતી રહેતી અને ધીરે ધીરે ઘરના બધા કામ કરાવવા લાગી. પેલી બાજુ સંતોષે કાંતાજીની બધી પ્રોપર્ટી વેચીને એક ખૂબ જ મોટું મકાન ખરીદી લીધું, જેમાં એટલું ભાડું આવી જતું કે જેટલામાં સંતોષની એક મહિનાનો પગાર પણ નહોતો. હવે નિશાના મગજમાં પૈસાનો નશો ચડવા લાગ્યો અને કાંતાજી સાથે હવે એ દિવસે ને દિવસે ખરાબથી ખરાબ વર્તન કરવા લાગી. હવે માજીથી કરડી કહેવા લાગી. કાંતાજીની નાની એવી ભૂલ પણ થઈ જતી તો કહેતી કે માજી, તમે જેમ જેમ કરડી થતા જાઓ છો, તમારું મગજ પણ ગરડું થતું જાય છે. આ તમારું ગામડું નથી જે મનમરજીથી કંઈ પણ ઊંધું સીધું કામ કરતા રહેશો. ગામડાની અભણને કેટલું પણ સમજાવી લ્યો પણ બધું વ્યર્થ જ હોય છે. ભેંસની આગળ ભાગવત સમાન હોય છે. જો કાંતાજી એનો કોઈ જવાબ નહોતી આપતી તો એ વધારે ને વધારે ગુસ્સે થઈ જતી અને કહેતી કે ગરડી, કેટલું પણ કહી દો પણ એના કાનમાં એક શબ્દ પણ નથી પડતો. અને જો જવાબ આપે તો કહેતી કે ગરડી, તને થોડી વધારે જ ચરબી ચડી ગઈ છે. વાત વાતમાં જવાબ આપવા લાગી છે. ગામડાની અભણ એક તો બોલવાની તમીજ નથી અને કંઈ પણ બોલ્યા કરે છે. હવે કાંતાજીને સમજમાં નહોતું આવતું કે એ શું કરે. એનું તો જીવવું હરામ કરી દીધું હતું નિશાએ. જો એ કોઈ વાત પોતાના દીકરાને કહેવા જતી તો એ કહી દેતો કે માં, તમે આવું શું કામ કરો છો. બિચારી કાંતાજી હવે એ સમયને ટોકતી રહેતી.
જે સમયે એણે પોતાના પુત્રવધુ પર વિશ્વાસ કર્યો અને ખુશી ખુશી એની સાથે શહેર આવતી રહી અને પોતાના ઘરેથી નીકળવાની પણ છૂટ નહોતી, એટલા માટે એ કોઈ સાથે હસી બોલીને પણ પોતાનું મન હલકું નહોતી કરી શકતી. સમય વીતતો ગયો. એક દિવસ સંતોષને એની કંપની કોઈ કામ માટે બહાર મોકલી રહી હતી. એણે પોતાની માને અને પોતાની પત્ની નિશાને જણાવ્યું કે એક મહિના માટે બીજા શહેરમાં જાય છે. તમે બંને સારી રીતે રહેજો. અને નિશાને પણ ખાસ સમજાવી દીધું કે એ માને વધારે હેરાન ના કરે, એની સાથે સારી રીતે રહે, કેમ કે એ પણ ઘરે નહીં રહે એટલા માટે મા વધારે ઉદાસ રહી શકે છે. લાંબા સમય માટે જઈ રહ્યો હતો, આટલા માટે કંઈ પણ કહો, પુત્રનું દિલ મા માટે પીગળી જ જાય છે. એને પોતાની મા માટે ખોટું લાગી રહ્યું હતું કે એ છોડીને જઈ રહ્યો છે, કેમ કે એ પોતાની પત્ની નિશાની આદતથી જાણીતો હતો કે એ ગરમ સ્વભાવની છે અને એ માને પસંદ પણ નથી કરતી. જવાનું પણ એની માટે જરૂરી હતું, એટલા માટે એ પોતાની પત્નીને સમજાવીને જતો રહ્યો. સંતોષનું સમજાવવું નિશા માટે આગમાં ઘી નાખવા સમાન હતું. એણે સંતોષ સામે તો કંઈ ના કહ્યું, પણ જેવો જ એ ઘરેથી નીકળ્યો, નિશા પોતાના રૌદ્ર રૂપમાં આવી ગઈ. એણે કાંતાજીને ખૂબ ખરી ખોટી સંભળાવી, કહ્યું કે શું હું તમારી ઉપર અત્યાચાર કરું છું? તમે તમારા દીકરાના કાન ક્યારે ભરી દીધા? મને તો ખબર જ ન પડી. મને તો લાગ્યું હતું કે તમે તો ગામડાની અભણ એક સીધી સાદી મહિલા છો, પણ તમારી અંદર કેટલું કપટ ભર્યું છે. ક્યારે તમારા દીકરાને પટ્ટી ચડાવી દીધી, મને તો ખબર જ ન પડી. વાહરે ચાલાક ગરડી, તને તો હવે હું સબક શીખવું છું. આટલું કહીને એણે એના પર મારવા માટે હાથ ઉપાડ્યો અને મારવા માટે તૂટી પડી. કાંતાજી પોતાની જગ્યાએથી હટી ગઈ તો નિશા જમીન પર પડી ગઈ અને એના હોઠમાં વાગી ગયું અને લોહી પડવા લાગ્યું. ત્યારે કાંતાજી એને ઉઠવા માટે એનો હાથ પકડવા ગઈ તો એના વાળ પકડીને ખેંચી કાંતાજી પણ ધમ કરતી એના પર જઈ પડી, જેમાં એને ફરીવાર ઈજા થઈ. એ ખૂબ ગુસ્સે પણ થઈ ગઈ હતી અને ઉઠવાની કોશિશ કરવા લાગી, પણ જ્યાં સુધી કાંતાજી ન ઉઠે એ કેવી રીતે ઊભી થઈ શકે? એટલા માટે એણે પહેલાં એને ઊભા થવા દીધા, પછી પોતે ઊભી થઈ અને કંઈ બોલ્યા વિના ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. બંનેએ પોતાના હાથ પગની માલિશ જેમ તેમ કરી અને નિશાએ એક પીડાની ગોળી ખાધી અને કાંતાજીને પણ જઈને આપી દીધી. બંને દવા ખાઈને આરામ કર્યો અને જેવી જ સાંજ પડી ત્યાર સુધીમાં કાંતાજીને તો સારું થઈ ગયું, પણ નિશાના ઓઠ સોજી ગયા. એ સાંજે ડૉક્ટર પાસે ગઈ અને પોતાનો ઈલાજ કરાવ્યો. ત્યાં જ એણે પોતાના બાળપણની બહેનપણી શિખા મળી ગઈ. એણે પૂછ્યું, અરે નિશા, આ તને શું થઈ ગયું? તારા હોઠ પર એટલો સોજો કેમ આવી ગયો? એણે મન મારીને કહ્યું, શું કહું યાર, ઘરમાં સીડીઓથી ઉતરતા સમયે પડી ગઈ, એટલા માટે ઈજા થઈ. જ્યારે બંને બહેનપણીઓ એ ઈલાજ કરાવી લીધો પછી બંને બહાર નીકળીને
વાતો કરવા લાગી. વાતોમાં શિખાએ કહ્યું કે એની સાસુમાની યાદશક્તિ સારી ન હોવાને કારણે એ રાતોરાત ક્યાંક જતી રહી. અમે એને શોધવાની ખૂબ જ કોશિશ કરી, પણ એ મળી જ નહીં. અને એણે આગળ જણાવ્યું કે એનો પતિ એમની માને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ હું ઈચ્છતી હતી કે આ ગરડીથી જલ્દીથી જલ્દી છુટકારો મેળવું. તો ભગવાને તો મારું સાંભળી લીધું. એના ગયાના લગભગ 1 મહિના પછી ખબર પડી કે એ રસ્તાના કિનારે ભૂખના કારણે આ દુનિયાને છોડીને જતી રહી છે. મારા પતિ તો હજી પણ ખૂબ જ અફસોસ કરે છે, પણ હું તો ખુશ છું. હવે અમે બંને પૂરી આઝાદીથી રહીએ છીએ અને એની બધી પ્રોપર્ટી અમારા નામે થઈ ગઈ છે. નિશાએ જ્યારે શિખાની વાત સાંભળી તો એ મનમાં ને મનમાં યોજના બનાવવા લાગી કે સંતોષના આવ્યા પહેલાં આ ગરડીને પાગલ સાબિત કરી દેતો અને એને આ શહેરમાં લઈ જઈને છોડી દઈશ. અને જ્યારે સંતોષ પોતાની મા વિશે પૂછશે તો એને જણાવી દઈશ કે એની યાદશક્તિ જતી રહી. એના કારણે રાતોરાત જ્યાં ગઈ ખબર જ ન પડી. સંતોષ ભલે થોડા દિવસ સુધી પોતાની માનું દુઃખ મનાવશે, પણ સમયની સાથે સાથે એ પણ હકીકતને સ્વીકારી કરી લેશે કે માં હવે નથી મળવાની. બીજે દિવસે ઘરના આંગણામાં તેલ નાખી દીધું. તેથી કાંતાજી એના પર પગ મૂકતા જ પડી જાય. માથા પર ઈજા થશે તો કરડીની યાદશક્તિ એમ જ જતી રહેશે. પરંતુ થયું બધું એનું ઊંધું. નિશાને કોઈ કામથી ત્યાં જ જવું પડ્યું જ્યાં તેલ પડ્યું હતું, અને એનો પગ તેલ પર પડતા જ એ ધમ કરીને પડી ગઈ. એના માથામાં ઈજા થવાના કારણે લોહી વધારે નીકળવા લાગ્યું અને કમરના હાડકામાં પણ ફ્રેક્ચર આવી ગયું. પુત્રવધૂના પડવાનો અવાજ સાંભળીને કાંતાજી એને ઉઠાવવા માટે દોડી, પણ એણે પહેલાંનું યાદ આવી ગયું કે કઈ રીતે પુત્રવધૂએ એના વાળ ખેંચીને એને ઈજા પહોંચાડી હતી, અને એ 2 ડગલા પાછળ જતી રહી. કાંતાજીને પાછળ હડતા જોઈ નિશા બોલી, અરે માજી, તમે શું જોઈ રહ્યા છો? જલ્દીથી ઉઠાવો, મને ખૂબ જ પીડા થાય છે. કાંતાજી બોલી, પુત્રવધુ, થોડા દિવસ પહેલાં તે મારી સાથે શું કર્યું હતું યાદ છે? અને મારામાં એટલી તાકાત નથી કે તારા જેવી યુવાનને ઉઠાવી શકું. આવું કહેતા કહેતા કાંતાજી ઘરની બહાર જતી રહી. નિશાને થયું કે કાંતાજી એની સાથે બદલો લઈ રહી છે, પણ કાંતાજીને ખબર હતી કે એ એકલી એને ઉઠાવી નહીં શકે. એટલા માટે એ ઘરની બહાર નીકળીને મદદ માટે અવાજ લગાવ્યો. અવાજ સાંભળીને આજુબાજુના બધા લોકો ભેગા થઈ ગયા અને એને ખૂબ મુશ્કેલથી ઉઠાવી અને એમ્બ્યુલન્સને ફોન કરીને અને હોસ્પિટલ પહોંચાડી. ત્યાં જઈને ડૉક્ટરે જણાવ્યું કે માથામાં ઈજા થવાના કારણે લોહી ખૂબ જ વહી ગયું છે અને કમરમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પછી કાંતાજીએ શાંત મગજથી વિચાર્યું કે અત્યારે પુત્ર પણ સાથે નથી, એટલે એને જ પુત્રવધૂની દેખભાળ કરવી પડશે. એણે ઘર અને હોસ્પિટલનું કામ સારી રીતે ચલાવી લીધું. એ હોસ્પિટલથી એકલી ના જઈ શકતી, તો એ પોતાના પાડોશીઓની મદદથી એ રોજે ટાઈમ પર
પોતાની પુત્રવધુ માટે જમવાનું લઈને પહોંચી જતી. નિશાને આશ્ચર્ય થતું કે આ ગામડાની ગવાર ગરડી ક્યારે એકલી ઘરની બહાર નથી નીકળી, તો પછી કેવી રીતે એટલી સરળતાથી પહોંચી જાય છે? તો પણ એને એ સમયે કંઈ નથી કહેતી, પણ હા, એ પોતાના કરેલા કાર્ય માટે શર્મિંદા હતી. પણ એના મનમાં એક ખૂણામાં જલનની આગ હતી. આ ગરડી પોતાની કિસ્મત સુવર્ણ અક્ષરોથી લખાવીને આવી છે. મારી જગ્યાએ આ પથારી પર આને હોવું જોઈએ હતું, પણ મારો દાવ ઊંધો મારો પર જ પડી ગયો. એ મનમાં ને મનમાં ફરીવાર એને છુટકારો મેળવવાની યોજના બનાવી લીધી. પણ જ્યારે એ પોતાના ઘરે સાજી થઈને આવી તો એને મળવા માટે આજુબાજુના બધા લોકો આવ્યા. એમાંથી એ લોકો પણ આવ્યા હતા જેની સાથે નિશાના હંમેશા મન મંડોળા ઝઘડા થતા. એને જોઈને નિશા ખૂબ આશ્ચર્યમાં આવી ગઈ. ત્યારે એના બધા પાડોશીઓ એને જણાવ્યું કે માજીનો એટલો સારો વ્યવહાર છે કે અમે અમારા બધા ઉતાર ચડાવ ભૂલીને તને મળવા આવ્યા. અને એને એ પણ ખબર પડી કે બધા દિવસે એક એક પાડોશીઓ જેને જે રીતે સમય મળતો એક એક કરીને માજીને હોસ્પિટલ પહોંચાડી જતા. ત્યારે નિશાને ખબર પડી અને એ વિચારવા લાગી કે આ ગરડી આટલી કુશળતાથી બધા કામ કેવી રીતે કરી લીધા. હવે પણ કાંતાજી સાથે સારો વ્યવહાર કરવાનું નાટક કરવા લાગી. કાંતાજીને પણ લાગ્યું કે સુધરી ગઈ છે. હવે કોઈ ડર વગર તેની સાથે હસી ખુશીથી રહેવા લાગી. પરંતુ કાંતાજીનું ખુશ રહેવું નિશાને કાંટાની જેમ વાગતું હતું. નિશાને એ ડર લાગી રહ્યો હતો કે હવે તો ગરડી મારા ગળાના કાંટા બનીને જ રહેશે. એટલે એણે એક દિવસ કાંતાજીને એમના મનપસંદ પકવાન ખવડાવ્યા અને બીજે દિવસે બોલી, માજી, મેં એક મંદિર વિશે સાંભળ્યું છે કે ત્યાં સાચા મનથી જે કોઈ પણ માંગો ભગવાન જરૂર પૂરું કરે છે. અને તમે તો જોવો છો કે આપણા ઘરમાં એક પછી એક મુસીબત આવે છે અને તમારા દીકરા પણ બહાર ગયા છે, તો એની સલામતી માટે પણ એ મંદિરમાં જઈએ. કાંતાજી ખુશ થઈ ગઈ કે સમયના માર પછી એની પુત્રવધુ પૂરી રીતે સુધરી ગઈ. એણે તરત જ ખુશી ખુશી હા કહી દીધી. બંને સાસુમાં અને પુત્રવધુ તૈયાર થઈને નીકળી પડ્યા. નિશા એના પોતાના ઘરેથી દૂર એક મંદિરમાં લઈ ગઈ. દિવસભર એની સાથે આમ તેમ ફરી સાંજ પડતા કાંતાજી થાકી ગઈ. નિશાએ એને કહ્યું, માજી, તમે અહીંયા બેસો, હું મંદિરમાં પરિક્રમા કરીને પ્રસાદ લઈને આવું છું. કાંતાજી ત્યાં એક ખૂણામાં બેસી ગઈ અને નિશા પરિક્રમા કરવાના બહાને ત્યાંથી ચૂપચાપ નીકળીને પોતાના ઘરે જતી રહી. કાંતાજી ત્યાં બેઠા બેઠા પોતાની પુત્રવધુની રાહ જોવા લાગી. જ્યારે સાંજથી રાત થવા આવી ત્યારે એ ત્યાંથી ઊભી થઈને પોતાની પુત્રવધુને શોધવા લાગી. જ્યારે બધા લોકો ત્યાંથી જતા રહ્યા ત્યારે એ મંદિરના પૂજારીએ એને પરેશાન જોઈને પૂછ્યું, શું થયું માજી, તમે કોઈને શોધી રહ્યા છો? પૂજારીના એટલું કહેવાથી કાંતાજી રોવા લાગી અને એણે રોતા રોતા પૂજારીજીને બધી વાતો કહી સંભળાવી.
પૂજારી સમજી ગયો કે એની પુત્રવધુ એનાથી પીછો છોડાવવા માંગે છે, એટલા માટે એને અહીંયા છોડીને જતી રહી. પૂજારીએ કાંતાજીને કહ્યું કે માજી, અહીંયા ઘણીવાર એવું જ થાય છે. જેના પોતાના મા બાપ ઘરડા થઈ ચૂક્યા હોય છે, એને મા બાપથી છુટકારો મેળવવા માંગતા હોય છે, એ એવું જ કરે છે. પણ તમે ચિંતા ન કરો. જ્યાં સુધી તમારા પુત્રવધુ ના આવી જાય, તમે અહીંયા જ ભગવાનના શરણે રહો અને પ્રસાદ જમીને દિવસો કાપો. પરંતુ કાંતાજીને સારું નહોતું લાગતું અને એ કરી પણ શું શકે. આટલા માટે સુપસાદ પ્રસાદ જમીને એક ખૂણામાં પડી રહેતી. પણ એની આત્મા નહોતી માનતી કે એ ભિખારીની જેમ મફતમાં ભીખ માંગીને જમે. એણે પૂજારીને કહ્યું, હું કંઈક કમાઈને ખાવા ઈચ્છું છું. મને આવી રીતે મફતમાં જમવાનું સારું નથી લાગતું. પૂજારીજીને એના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે એટલા માટે એણે કહ્યું કે આ મંદિરની પાસે જ એક ચાની દુકાન ખોલી લ્યો. એ ખૂબ જ ખુશ થઈ અને પોતાની પાસે પડેલા થોડા પૈસાથી એણે ચાની લારી લગાવી લીધી. હવે રોજે સવાર સાંજે દર્શનાર્થી એની પાસે આવતા અને એના હાથની ચા પીને ખુશ થઈ જતા. હવે એની આમદની વધવા લાગી. પણ એક દિવસ સરકાર તરફથી આદેશ આવ્યો કે મંદિરના આજુબાજુની નાની દુકાનો અને લારીઓને હટાવીને રસ્તો ખાલી કરવામાં આવે. એની સાથે કાંતાજીને પણ ત્યાંથી હટાવી દીધા. હવે કાંતાજી ત્યાંથી ભટકીને એક ગામમાં પહોંચી ગઈ. ત્યાં જ એણે પોતાનું એક ઝૂંપડી બનાવી અને ત્યાં જ ચાની દુકાન ખોલી લીધી. હવે એની પાસે ખૂબ જ ઓછા ગ્રાહકો આવતા, કેમ કે ગામડાના લોકો પાસે એટલા પૈસા નહોતા કે એ શોખથી રોજે ચા ખરીદીને પીવે. બસ ત્યાંથી બહાર જવાવાળા લોકો એની ચા પી લેતા. પરંતુ એની એટલી આવક થઈ જતી કે એને 2 ટાઈમનું જમવાનું મળી જતું. એક દિવસ કડક ઠંડીમાં રાતના 8 વાગ્યે એક મુસાફર ત્યાં આવ્યો અને એણે કાંતાજી પાસે ભોજનની માંગ કરી. કાંતાજીએ સવારનું બનેલું ભોજન ગરમ કરીને ખાવાની હતી, પણ એણે એ જમવાનું એ છોકરાને આપી દીધું અને કહ્યું, બેટા, તું આ ખાઈ લે, હું ચા સાથે બિસ્કિટ ખાઈ લઉં. છોકરાને ભૂખ એટલી લાગી હતી કે એ જમવાનું એને કોઈ પકવાન જેવું લાગ્યું. એણે રસોઈના ખૂબ વખાણ કર્યા અને એણે એના વિશે પૂછ્યું કે કાકી, તમારા પુત્રી કોઈ નથી કે શું આ ઉંમરમાં અહીંયા એકલા રહો છો? કાંતાજીને એ છોકરો પોતાના જેવો લાગ્યો અને એણે રોતા રોતા એ બધી વાત એ છોકરાને જણાવી દીધી. છોકરાએ વિડીયો બનાવી લીધો અને બીજે જ દિવસે સોશિયલ મીડિયામાં અપલોડ કરી લીધો. એ વિડીયો વિદેશ રહેતા એના મોટા દીકરા અલ્પેશની પાસે પણ ગયો. એણે જ્યારે પોતાની માને રોતા જોયા તો એને ખૂબ જ દુઃખ થયું. એણે પોતાના નાના ભાઈ સંતોષને ફોન લગાવ્યો પોતાની મા વિશે પૂછવા, પણ એનો ફોન બંધ આવી રહ્યો હતો, કેમ કે સંતોષને કંપની તરફથી ફોન મળી ગયો હતો અને નિશાએ તો બીજા જ દિવસે પોતાનું સિમ બદલી નાખ્યું, જેથી કોઈ એને એ નંબર પર ફોન ન કરી શકે. એ પોતાની મા માટે પરેશાન થતો હતો.
પરંતુ એટલી દૂરથી આવી પણ નહોતો શકતો. એટલા માટે મન મારીને ચૂપ રહ્યો. એણે જ્યારે બધી વાતો પોતાની પત્નીને જણાવી તો એણે કહ્યું કે જરૂર માજીએ કંઈક કર્યું હશે. એટલા માટે પરેશાન થઈને એણે એને ઘરની બહાર કાઢી મૂક્યા અને આપણે થોડા એને આપણી ઘરેથી કાઢ્યા છે એ તમે એટલા પરેશાન થાવ છો. આટલું કહીને એણે અલ્પેશનું મોઢું બંધ કરી દીધું. પછી અલ્પેશે પણ એમાં એટલું ધ્યાન ન આપ્યું, પરંતુ એ છોકરાએ કાંતાજીની હાલત જોઈને કહ્યું, કાકી, મારું પણ આ દુનિયામાં કોઈ નથી અને અત્યારે કોઈ કામ પણ નથી, તો હું શું ચા વેચવામાં તમારી મદદ કરી શકું? માજી પણ હવે વૃદ્ધાવસ્થાના કારણે એટલું કામ નહોતી કરી શકતી. એટલા માટે એ છોકરાના પ્રસ્તાવને એણે તરત જ સ્વીકાર કરી લીધો અને કહ્યું, બેટા, હવે મારે કેટલા દિવસ જીવવાનું છે? કોણ જાણે ક્યારે ભગવાનની પાસે તેડું આવી જાય. અને મેં એટલી ઉંમરમાં એ જ શીખ્યું છે કે કોઈ પણ વસ્તુને મળીને ખાવું તો વધારે આનંદ આવે છે. ત્યારે એ છોકરાએ કહ્યું, પણ કાકી, છાથી એટલો ફાયદો નહીં થાય કે આપણા બંનેનું પેટ ભરાય, તો આપણે છાની સાથે કંઈક નાસ્તાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. કાંતાજી બોલી, હા બેટા, હું પણ એ જ કહેવા માંગતી હતી. મને બધી પ્રકારના પકવાન બનાવતા આવડે છે, પણ મારા હાથોમાં હવે એટલી તાકાત નથી રહી કે હું બજારથી બધો સામાન લાવી શકું. આટલા માટે જાજુ કંઈ નથી બનાવ્યું. તો એક કામ કર, સમોસા બનાવવા માટે બધો સામાન લઈ આવ. એની સાથે સાથે પૌવા અને કચોરી પણ બનાવીશું. પછી જોજે, ગ્રાહકોની લાઈન લાગી જશે. સોનુએ એવું જ કર્યું. એ બજારથી બધો સામાન લાવીને આપતો અને કાંતાજી ખૂબ સારા પકવાન બનાવવા લાગી. લોકોએ જ્યારે એના હાથનો નાસ્તો કર્યો ત્યારે આંગળીઓ ચાટતા રહી ગયા. હવે એના નાસ્તાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. હવે સોનું જ્યાં જ્યાં બજાર ભરાતી ત્યાં ત્યાં પોતાની લારી લગાવી દેતો. કાંતાજી બધા પકવાન બનાવતી અને સોનું એને વેચતો. ધીરે ધીરે કરીને એની લારીએ હોટેલનું રૂપ લઈ લીધું. હવે ધીરે ધીરે કાંતાજીની સૂઝબૂઝ અને સોનુની મહેનત રંગ લાવી અને એણે શહેરની વચ્ચોવચ્ચ એક મોટી જગ્યા ખરીદીને એક રેસ્ટોરન્ટ ખોલી દીધું. હવે કાંતાજીના ધ્યાનમાં ખૂબ જ વર્કર્સ અને એની પાસે કામ કરતા અને સોનું મેનેજમેન્ટનું કામ સંભાળતો. ધીરે ધીરે સોનુએ 5 શહેરોમાં મોટા મોટા રેસ્ટોરન્ટ ખોલી લીધા. પછી કાંતાજીના મનમાં થયું, આજે સોનુનો સાથ મળવાના કારણે મારી આર્થિક સ્થિતિ સુધરી છે, પણ મારી જેવી કેટલી બેસહારા માં કોઈ મંદિરમાં કે કોઈ વૃદ્ધાશ્રમમાં પોતાની કિસ્મત પર રોતી હશે. જ્યારે એણે આ વાત સોનુને કહી અને એ પણ કહ્યું કે એ એની મદદ કરવા માંગે છે, તો સોનુને પણ પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. જ્યારે એ નાનો હતો ત્યારે એના કાકા કાકી પણ એને નોકરની જેમ કામ કરાવતા અને પેટ ભરાઈ જાય એટલું જમવાનું પણ નહોતા આપતા. અને જ્યારે એ મોટો થયો તો એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને એના પપ્પાની
જેટલી પણ સંપત્તિ હતી બધી પોતાની મુઠ્ઠીમાં કરી લીધી. એણે પણ વિચાર્યું કાકી સાચું તો કહે છે, એટલા માટે એણે પણ નિર્ણય લીધો કે એ વૃદ્ધાશ્રમ ખોલશે અને એમાં બધાની મદદ કરશે અને એની બાજુમાં એક અનાથ આશ્રમ પણ ખોલી દીધું, જ્યાં ગરીબ અને અનાથ બાળકોને રાખી શકે અને એની મદદ કરી શકે. જ્યારે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનીને તૈયાર થયું તો સોનુએ એનું ઉદ્ઘાટન કાંતાજીના હાથેથી જ કરાવ્યું. હવે અનાથ આશ્રમમાં 20 બાળકો અને વૃદ્ધાશ્રમમાં 40 ઘરડાઓ રહેવા લાગ્યા, જેના બધો ખર્ચો સોનુ ઉઠાવતો. એક દિવસ એના વૃદ્ધાશ્રમમાં દંપતી આવ્યા, જેના હાથ પગમાં જગ્યા જગ્યાએ મારના નિશાન હતા. એ બંને ચાલવાનું તો દૂરની વાત છે, ઊભા પણ નહોતા રહી શકતા અને એને તો બચાવ દળની સરકારી ગાડીએ ત્યાં પહોંચાડી દીધા. સોનુએ જ્યારે એ બંનેનું નામ પૂછ્યું તો એ વ્યક્તિએ કહ્યું સંતોષ અને મારી પત્નીનું નામ નિશા. સોનુને લાગ્યું કે એ આ નામ ક્યાંક સાંભળ્યું છે, પણ ક્યાં એ યાદ ન આવ્યું. પછી એને પોતાના વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જગ્યા આપી અને જ્યારે એને બંનેને એની હાલત વિશે પૂછ્યું તો એણે સોનુને કહ્યું કે એના પુત્રવધુએ એને મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને એ બંને રસ્તાના કિનારે પડ્યા હતા. ત્યારે સરકારી ગાડી આવી અને એ લોકોને અહીંયા સુધી પહોંચાડી ગઈ. એ બંને જેવા જ અંદર ગયા ત્યાં કાંતાજીનો મોટો ફોટો લાગેલો હતો, જેમાં લખ્યું હતું અમારી પ્રેરણા સ્ત્રોત કાંતાદેવી. બંનેએ જ્યારે એ ફોટો જોયો ત્યારે એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એણે પોતાની આંખો ફાડીને જોયું અને આપસમાં વાતો કરવા લાગ્યા. અરે લાગે છે કે આ માની ફોટો છે. અરે તમે પણ કેવી વાતો કરો છો, એ ઘરડી તો ક્યારની મરી ગઈ હશે. એની આટલી ઓકાત નથી કે તે આવું મોટું કામ કરી શકે. એ બંને અંદર જઈને બેઠા ત્યારે સોનુએ જોરથી અવાજ લગાવ્યો કાંતા કાકી આવે છે. જેને પણ કંઈ સમસ્યા હોય એ પોતાની સમસ્યા લઈને ઓફિસમાં આવી જાય. એનો ઓફિસ ગેટ બાજુમાં જ હતો, જ્યાં બધા લોકો પોતાની સમસ્યા કહેવા અને કાંતા કાકીએ બધી સમસ્યાઓને ઉકેલવાનો પૂરો પ્રયાસ કરતી. ત્યારે સંતોષે પોતાના પાસે બેઠેલા કરડી મહિલાને પૂછ્યું કાંતા કાકી કોણ છે? જેનું નામ સાંભળીને બધાના મોઢામાં ચમક આવી ગઈ. ત્યારે એ મહિલાએ જણાવ્યું અરે તું કાંતા કાકી વિશે નથી જાણતો. એની ઉંમર 88 વર્ષ થઈ ગઈ છે, પણ એકવાર પણ નથી થાકી. એ આજે પણ જોવામાં એવી લાગે છે કે કોઈ 40-45 વર્ષની હશે. એ રીતે ઉત્સાહ પણ એનામાં ખૂબ જ છે. એ બંને વાતો કરી જ રહ્યા હતા કે કોઈએ એને જણાવ્યું કે કાંતા કાકી આવી ગયા છે. બધા લોકો કાંતા કાકીનું નામ સાંભળીને લાઈનમાં ઊભા રહી ગયા. બધાથી છેલ્લે સંતોષ અને નિશા પણ ઊભા રહી ગયા. બધા એક એક કરીને કાંતા કાકી પાસે જતા અને પોતાની સમસ્યા જણાવતા. કાંતા કાકી એની સમસ્યાઓને ધ્યાનથી સાંભળતી અને સંભવ એટલી મદદ પણ કરતી. બધા ખુશી ખુશી એની પાસેથી નીકળીને આવી રહ્યા હતા. બધાનું હસતો ખીલતું મોઢું જોઈને સંતોષ અને નિશાને પણ
વિશ્વાસ થઈ ગયો કે એની સમસ્યાઓનું પણ સમાધાન જરૂર થશે. બધાના ગયા પછી જેવા જ સંતોષ અને નિશાએ પોતાની માને જોઈ એ બંને આમ તેમ પોતાનું મોઢું છુપાવવા લાગ્યા. પછી સંતોષે હિંમત કરી અને પોતાની માના ચરણોમાં જઈને પડી ગયો અને રોતા રોતા બોલ્યો, માં, તમે ક્યાં જતી રહી? નિશાએ મને કહ્યું હતું કે તમારા માથા પર ઈજા થવાના કારણે તમે પોતાનો હોશ ખોઈ બેઠી અને રાતોરાત ક્યાંક જતી રહી, અને આજે એટલી મોટી ખુરશી પર તમે બધાની સમસ્યાઓનો ઉપાય શોધી રહી છે. છેલ્લે તમારી સાથે શું થયું હતું? તને અમારા ઘરે શું કામ ન આવી? જ્યારે પૂરી રીતે સાજા થઈ ગયા હતા ત્યારે નિશા પણ એના પગમાં પડીને બોલી, મને માફ કરી દો માજી. તમે એ દિવસે ક્યાં જતી રહી હતી? મેં તમને ખૂબ જ શોધવાની કોશિશ કરી પણ તમે મળ્યા નહીં. કાંતાજીએ પોતાના પગ છોડાવતા કહ્યું, અરે ક્યાં જઈશ? તમારા જેવા નિર્બળ અને ગરીબ લોકો માટે વૃદ્ધાશ્રમ બનાવવા નીકળી ગઈ હતી. અને તેમ પણ તમે લોકો છો કોણ? માફ કરજો, મેં તમને ઓળખ્યા નહીં. પોતાની માના મોઢામાંથી આવી વાતો સાંભળીને બંને સ્તબ્ધ થઈ ગયા. એને તો સાપ કરડી ગયો હોય એવું થઈ ગયું. ત્યારે કાંતાજીએ કહ્યું, જલ્દીથી પોતાની સમસ્યા જણાવો, મારે બીજે ક્યાંક પણ જવું છે. બંનેએ રોઈ રોઈને એ બધી વાતો જણાવી કે પુત્રવધૂના આવતા જ એનો દીકરો રવિ બદલી ગયો. એ ખાલી પોતાની પત્નીની જ વાતો માનતો, પરંતુ પુત્રવધૂ એ અમને મારી મારીને અમારી હાલત ખરાબ કરી દીધી છે અને ઘરના બધા કામ અમારી પાસે જ કરાવે છે. અને માર પડવાના કારણે અમે લોકો સારી રીતે કામ નહોતા કરી શકતા. તો રવિને અમારી ખરાબી કહેતી કે અમે એને પરેશાન કરીએ છીએ. એના કારણે ગુસ્સામાં આવીને રવિ પણ અમારી સાથે મારપીટ કરતો અને અમારી એક વાત પણ ના સાંભળતો. ત્યારે કાંતાજી બોલ્યા, તમે ક્યારેય એ સાંભળ્યું છે? ઇતિહાસ પોતાની જાતને દોહરાવે છે. તમે ક્યારેય પોતાની માના દુઃખ પીડા સાંભળી હતી? અને સોનુને કહ્યું કે અત્યારે આપણી પાસે કામ કરતો હતો સફાઈ કર્મી નરેશ, એ અત્યારે પોતાના ગામડે ગયો છે. આપણે એક સફાઈ કર્મીની કરી જરૂર હતી. ભગવાનને બે મોકલી દીધા. પુરુષ તરફથી આ પુરુષ અને મહિલાઓ તરફથી આ સ્ત્રીને મોકલી છે. આપણે બધાની સમસ્યા આજે ભગવાને પૂરી કરી દીધી. અને ધ્યાન રહે, સફાઈ કરવામાં થોડી પણ લાપરવાહી ન થવી જોઈએ, નહીં તો જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ફેંકાઈ જશો. હવે જાઓ જલ્દીથી. આમ કહીને એ જલ્દીથી ત્યાંથી નીકળી ગઈ. સોનું કાંતાજીનું આવું સ્વરૂપ જોઈને હેરાન રહી ગયો અને સાંજે જ્યારે એ ઘરે પહોંચ્યો તો કાંતાજીને પૂછ્યું, કાકી, મેં આજ સુધી તમારું આવું રૂપ નથી જોયું, પણ આજ એવું શું થઈ ગયું જે એની એટલી દર્દનાક હકીકત સાંભળીને પણ એને સફાઈનું કામ આપી દીધું? જ્યારે અમે બધાને કહી દીધું હતું કે આપણા સફાઈ કર્મી નથી, એટલા માટે પોતપોતાની સફાઈ જાતે કરી લે. જ્યારે એ પાછો આવી જશે ત્યારે સારી રીતે સફાઈ કરી દેશે. પણ તમે આ શું કરી દીધું? ત્યારે
હંમેશા શાંત રહેવાવાળી કાંતાજીએ આજે જ્વાળાનું રૂપ લઈ લીધું. એણે રોતા રોતા બધી વાતો કહી સંભળાવી અને કહ્યું, મારો આ દીકરો ખૂબ મોટો ઓફિસર, આણે જ મારી બધી સંપત્તિ જપ્ત કરી લીધી હતી અને મને ભટકવા માટે છોડી દીધી અને આજે મારા શરણોમાં પડીને મારો પ્રેમ મેળવવા માંગે છે. મેં પણ કાચી ગોળીઓથી નથી રમી. જો એને ભરપેટ જમવા જોઈતું હોય તો એને કહેજે કે આપણા વૃદ્ધાશ્રમનો જે નિયમ છે એને માનવો પડશે. હવે બધા લોકોએ બંનેને એવી રીતે કામ કહેતા જેમ એ એના નોકર હોય. બંને અંદરને અંદર બળી ગયા, પણ ત્યાં રહેવાના સિવાય બીજે ક્યાંય જઈ પણ નહોતા શકતા, કેમ કે નિશાએ પૈસાના કમંડમાં આવીને પોતાના પિયરવાળા સાથે પણ સંબંધ ખરાબ કરી લીધા હતા. એટલા માટે એને માથું છુપાવતા માટે ક્યાંય પણ જગ્યા ન મળી. એટલા માટે થાકીને અને આ કામ મજબૂરીમાં કરવું પડતું. હવે થોડા દિવસ પછી કાંતાજી પોતાના સૌથી મોટા અને મોંઘા રેસ્ટોરન્ટની બહાર જેવી જ કારથી ઉતરી એના પગ પાસે એક ભિખારી ભીખ માંગતો મળ્યો. એને જોઈને કાંતાજી સ્તબ્ધ થઈ ગઈ. એણે એને ધ્યાનથી જોયો તો એ એનો સૌથી મોટો દીકરો અલ્પેશ હતો. એણે પોતાનું માથું ઊંચું કરીને જોયું તો પોતાની માને જોઈને જોર જોરથી રોવા લાગ્યો. કાંતાજીએ એને પોતાના હાથોથી મદદથી ઊભો કર્યો અને પૂછ્યું, અલ્પેશ, તું અહીંયા કેમ? તું તો વિદેશમાં રહે છે ને? અને તારી આવી હાલત કેમ થઈ ગઈ? ત્યારે એણે રોતા રોતા જણાવ્યું કે એની પત્નીની કેન્સરના કારણે મૃત્યુ થઈ ગઈ અને એના ઈલાજમાં ખૂબ જ વધારે પૈસા ખર્ચ થઈ ગયા. એનો બિઝનેસ ખરાબ થઈ ગયો. પુત્ર પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરીને પોતાના સાસરે જ રહેવા લાગ્યો. હવે હું મારી પુત્રવધૂને એના પિયરમાં બોજ લાગવા લાગ્યો. એણે પુત્રને કહ્યું કે મને પોતાના દેશમાં છોડી જાય. એ મને અહીંયા તમને મળવાના બહાને લાવ્યો અને બહાર એરપોર્ટ પર છોડીને ત્યાંથી ભાગી ગયો. હું કોઈને પૂછીને તમને શોધવા લાગ્યો, જેથી તમારી પાસેથી કોઈ મદદ મળી શકે. ત્યારે કાંતાજીને યાદ આવ્યું કે જ્યાં સુધી પુત્ર વિદેશ રહ્યો ત્યાં સુધી બધું સારું હતું. ત્યાં સુધી પોતાની ખરાબીમાં માની એક વાર પણ યાદ ન આવી અને આજે ભૂખે મરવાનો વારો આવ્યો હતો. આજે પોતાની માને શોધતા આવી ગયો. ત્યારે એણે કહ્યું, બેટા, આટલા દિવસોમાં તે ક્યારેય પોતાની માની ખોજ ખબર ન કરી, પછી આજે કેમ અહીંયા સુધી પહોંચી ગયો? ત્યારે એણે જણાવ્યું કે એ સોનુનું જે યુટ્યુબ ચેનલ છે તે જોવે છે. અચ્છા, તો તને એ પણ જાણ હશે કે હું કેટલી લાચાર હતી પહેલાં. એણે કહ્યું, હા માં, મેં તમારા બધા સંઘર્ષ જોયા છે. અચ્છા બેટા, તો એ દિવસે મદદ કરવા માટે તને માની યાદ ન આવી, પણ મદદ માંગવા માટે પહોંચી ગયો. ત્યારે એણે જણાવ્યું કે માં, હું તમને મળવા માટે આવવાનો હતો, પણ મારી પત્નીએ કહ્યું કે આપણે એને નથી કાઢ્યા જે તમે એટલું વિચારો છો. એને એ વાતનો ડર હતો કે હું માના પ્રેમમાં કદાચ ભાવનાઓમાં વહી ગયો તો તમને કદાચ અમારી પાસે ના બોલાવી લઉં. આવું વિચારીને એણે મને
તમારી પાસે આવવા જ ન દીધા, અને મેં પણ વિચાર્યું કે માં તો સંતોષ પાછે છે, એ એની જવાબદારી છે, એવું વિચારીને મેં પણ ધ્યાન ન આપ્યું. અચ્છા, ત્યારે એણે મને પોતાની પાસે ન બોલાવી, એટલા માટે ભગવાને અને પોતાની પાસે બોલાવી લીધી. અને રહી વાત તારી જવાબદારીની, તો તે પણ વિચારી લીધું હતું કે માં સંતોષની જવાબદારી છે, તો તું પણ મારી જવાબદારી નથી. જો તારે ઇજ્જત અને સન્માનની રોટલી જોઈએ છે, તો અમારા રેસ્ટોરન્ટના રસોડામાં વાસણ સાફ કરવાનું કામ છે. ઈચ્છે તો પોતાનું પેટ ભરીને ખાવા માટે વાસણ સાફ કરવાનું કામ કરી શકે છે. અલ્પેશ એની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો. કાંતાજી ત્યાંથી ચૂપચાપ પોતાના કાઉન્ટર પર જતી રહી. સોનુને ખબર પડી કે કાકીએ એક વાસણ સાફ કરવાવાળો રાખ્યો છે, તો એણે એના વિશે પૂછ્યું. તો કાંતાજી પોતાની આંખોમાં આંસુ અને ફીકું સ્મિત લઈને કહે છે, દુર્ભાગ્યથી આ મારો મોટો દીકરો અલ્પેશ છે. એણે કહ્યું તો તમે એને પણ નોકરોવાળા કામ કેમ કરાવ્યા? તો કાંતાજી બોલી, બેટા, જ્યારે હું એની માં એટલી ઉંમર હોવા છતાં પણ કંઈ કામ કર્યા વગર પેટ ભરીને ભોજન નથી કરી શકતી, તો એ નાલાયકો ને કામ વગર કેમ પેટ ભરે? તો કાકી એને હિસાબ કિતાબ વાળા કામ પણ આપી શકો છો. એ તો બિઝનેસમેન છે. તો પછી તમે એવું શું કામ કર્યું? ત્યારે કાંતાજી બોલી, હિસાબ કિતાબ મારો એક જ દીકરો કરશે, અને એ છે સોનુ દીકરો. કહેતા કહેતા એની પીઠ ઠપકારીને ત્યાંથી જતી રહી. સોનુ આજે કાંતાજીના નિર્ણયથી સ્તબ્ધ રહી ગયો. એણે ઘરે જઈને કાંતાજીને માજી કહીને બોલાવ્યા. કાંતાજી સ્તબ્ધ રહી ગઈ. એ છોકરો હંમેશા કાકી કહીને બોલાવતો હતો. આજે એવું શું થઈ ગયું? એણે એને આશ્ચર્યથી જોયો, તો એ દોડીને એને ગળે મળી ગયો અને બોલ્યો, માજી, આજે તમે આ અનાથને સનાથ બનાવી લીધો. બંને ગળે મળી ગયા. આજે સાચા અર્થમાં મા અને દીકરો બંને મળ્યા. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.